વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હું તમને આજે ઇન્સ્ટન્ટ હાંડવાની રેસીપી આપવાની છું. તો એની માટે મેં અહીંયા આગળ 1 ચમચો જેટલું તેલ લઈ લીધું છે. આ રવો લઈ લીધો છે. એની સામે મેં 1 વાટકો દહીં લીધું છે. દૂધી ખમણીને ધોઈને તૈયાર રાખી છે, એમાં ખમણી નાખીશ. મીઠું છે, આ વઘાર માટે લીમડો છે, આ આદુ મરચાં વાટી લઈશ. 1 ઈનોનું મેં પેકેટ લીધું છે. લગભગ અડધાથી ઉપર હું ઈનો નાખીશ અને આમાં સાકર પણ નાખીશ. તો હું સૌ પ્રથમ અહીંયા આગળ આ તેલને ગરમ કરવા મૂકી દઉં છું અને હું તમને અલગ ટ્રીકથી વઘાર કરીને દેખાડીશ. તો મેં આમાં આ રવો લઈ લીધો છે. હવે હું દહીં એમાં નાખી દઈશ. આ જે આપણો મીડિયમ રવો આવે એ જ મેં લીધો છે, તો તમે જોઈ શકો છો. તો હવે હું એમાં દહીં નાખી દઈશ. મેં 1 વાટકા રવાની સામે 1 આખો વાટકો મેં દહીં નાખી દીધું છે, એટલે એ માપ પરફેક્ટ છે. હવે હું એમાં આ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશ અને પછી હવે એમાં વઘાર કરીશ. અને આમાં હજી થોડુંક હું હવે આવતું જતું એમાં પાણી નાખીશ. હવે દૂધીનું પણ પાણી થશે, એટલે હું દૂધીને હવે આમાં ખમણી લઈશ. ને હવે હું આદુ મરચાં ખમણી લઈશ. અરે આદુ મરચાં પણ ચન કરી મેં જોઈ શકો છો કે મેં મારા સ્વાદ પ્રમાણે મરચાં લઈ લીધા છે અને હવે એમાં હું નાખી દઈશ આદુ મરચાં. તો તમે જોઈ શકો છો મેં આદુ મરચાં નાખી દીધા છે. હવે હું એમાં દૂધી ખમણીને નાખી દઈશ. અને તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો, પરંતુ મારા ઘરે ખાટો મીઠો ભાવે છે, એટલે એમાં મેં 1 ટેબલ સ્પૂન જેટલી એમાં સાકર નાખી દીધી છે. અને હવે આ વઘાર કરીશ અને ડાયરેક્ટ જ આમાં જ નાખી દઈશ એક જ સાથે, જેથી કરીને તમારે દરેક વખતે અલગ અલગ વઘાર નહીં કરવો પડે. તો મેં અહીંયા રાઈ નાખી દીધી છે. આ મેં તલ પણ નાખી દીધા છે. આ કરી પત્તા નાખી દીધા છે. અને હવે હું આમાં લાલ મરચું નાખીશ, આ કાશ્મીરી છે, અને હળદર નાખી દઈશ. અને આ બધામાં એક સરખો જ હું વઘાર કરી દઈશ, જેથી કરી તમારે દરેક વખતે અલગ અલગ ટાઈમે આમાં વઘાર નહીં કરવો પડે. મેં આને હું આમાં જ હાંડવો કરવા માટે મૂકવાનું. તો તમે જોઈ શકો છો કે આપણો વઘાર થઈ ગયો છે, એટલે હું આમાં જ નાખી દઉં છું. અને મેં આને તેલથી ગ્રીસ કરી લીધેલું. હવે હું આમાં થોડુંક તો આ જરાક તેલ છે અને થોડુંક તેલ કરી અને મૂકી દઈશ હાંડવો કરવા માટે. અને આમાં હવે દૂધી ખમણી નાખી. તો હું આમાં ડાયરેક્ટ દૂધી ખમણી લઉં છું. દૂધી ખમણાઈ ગઈ છે. હવે હું હલાવીને આમાં હાંડવો કરવા મૂકી દઈશ. અને તમને હજી બીજી એક સરસ ટીપ, સરસ તૈયાર થઈ ગયું છે. હવે હું આમાં આ 1 પેકેટ ઈનો નાખી દઈશ. એટલે મેં 1 વાટકામાં 1 પેકેટ ઈનો, 1 પેકેટ આખું ભરીને દહીં નાખ્યું છે. અરે 1 વાટકો ભરીને દહીં નાખ્યું છે. તો આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે. હવે હું આમાં નાનું નાનું હાંડવા માટે મૂકી દઈશ. અને એની પહેલાં આ બહુ સરસ છે કે જો તમે આપણે કુકરમાં મૂકીએ હાંડવો, એમાં આપણે જે આ ઘઉંનો લોટ છાંટીને મૂકીએ છીએ, તો એમાં તરત જ આપણો હાંડવો બહુ સરસ ઉખડે છે. એવી જ રીતે આમાં પણ તમે એવી રીતે મૂકી શકો છો, જેથી કરીને તમારો હાંડવો આમાં બહુ સરસ, તમે ગમે તેટલો મોટો કરશો તો બી હાંડવો સરસ ઉખડશે. હું આને સાવ ધીમા તાપે થવા દઈશ. અને થોડુંક આજુબાજુ હું તેલ નાખી દઈશ. હવે આને ધીમા તાપે હું થવા દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણે ધીરે ધીરે સરસ હાંડવો થઈ રહ્યો છે. હજી હું તમને બીજી સાઈડ પલટી અને સરસ રીતે કરી અને દેખાડીશ. તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણો હાંડવો તૈયાર થઈ રહ્યો છે. હવે હું તમને આખો બીજી સાઈડ પણ થશે એટલે કરીને દેખાડીશ. તમે જોઈ શકો છો કે બીજી બાજુ પણ આપણો બહુ સરસ થઈ ગયો છે. તો તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો.
અને હું તમને કાઢીને દેખાડું છું. તમે જોઈ શકો છો કે આપણો બહુ સરસ બની ગયો છે. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને હવે ફરીથી સેમ આવી જ રીતે હું તેલ મૂકીશ અને એમાં થોડો કમતો આવતો જતો ઘઉંનો લોટ ભભરાવીથી, જેથી કરીને આપણો હાંડવો જરા પણ ચીટકશે ને અને તમારે ઉખેડવામાં પણ બહુ ઇઝી પડશે. તો મારી નવી નવી રેસીપી જે જોવા માટે લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુમોરો ફ્રોમ વૈષ્ણવ ફૂડ બ્લોગ બાય દીપ્તિ ચિતલિયા.